નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના દેવરાજનગર વાડી નંબર 2 માં આવેલ નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તો મને એટલું કહેવા દઈએ કે કથા સાંભળવાથી શું ન મળે, શું પ્રાપ્ત ન થાય, કથામાંથી શું શીખવા મળે. રામચરિત માનસની અંદર દર્શન કરીએ તો રામચરિત માનસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ભગવાન શ્રી રામચંદ્ર મર્યાદાનો અવતાર. આપણે ઘણા બધા એવું કહે ને કે ભગવાન રામચંદ્રજી કરે એવું કરી શકાય, ભગવાન શ્રી કૃષ્ણ કરે એવું. દેવ મહિલા સત્સંગ મંડળ આયોજિત ભાગવત સપ્તાહમાં યુવા કથાકાર વિવેકભાઈ દવે કથાનું રસપાન કરાવી રહ્યા છે. ચાવી મળી ગઈ જીવવાની કે 7 દિવસ તો મરવાનું નથી, એ પાકું. 7 વારમાં તો આપણું મૃત્યુ નથી, તે પાકું. આપણા બધાના મૃત્યુ 7 વારમાં જ છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને ભાગવત પાસેથી મરતા પણ શીખવા મળે. ત્રણ શક્તિની જરૂર પડે. ભાગવતજીનું મંગલાચરણ કરીએ, ભાગવતજીની કથા કરવી હોય તો 3 શક્તિઓની જરૂર પડે. એ કઈ કઈ શક્તિઓ? સૌથી પહેલા છે સંકલ્પ શક્તિ. સંકલ્પ કરીએ. દેવરાજનગર અને આસપાસના વિસ્તારના ભાવિકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે.